નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ધોરણ 10 વિજ્ઞાન વિષયના સેશનમાં. આજે આપણે ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુ વિશે ચર્ચા કરવાના છીએ. બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ ચેપ્ટરના કુલ 10 માર્ક્સ છે જનરલ ઓપ્શન સાથે, જેમાંથી વિભાગ એ ની અંદર 2 પ્રશ્ન 1 માર્ક્સના, વિભાગ બી ની અંદર 1 પ્રશ્ન 2 માર્ક્સનો અને વિભાગ સી ની અંદર 2 પ્રશ્ન 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. આમ કુલ જે ગુણભાર છે એ જનરલ ઓપ્શન સહિત 10 માર્ક્સ છે. અહીંયા આગળ ધાતુ અને અધાતુ ના જેટલા પણ ભૌતિક ગુણધર્મો છે એની ચર્ચા આપણે અગાઉના ધોરણની અંદર પણ કરી ગયેલા છે. ભૌતિક ગુણધર્મો જે છે તે પણ તમને 2-3 માર્ક્સની અંદર તફાવત સ્વરૂપે અથવા તો પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ શકે છે, તો એ પણ એક વખત અવશ્યથી તમારે તૈયાર કરી લેવા. અહીંયા આગળ આપણે ડાયરેક્ટ રાસાયણિક ગુણધર્મો વિશે ચર્ચા કરી રહ્યા છીએ. હવે રાસાયણિક ગુણધર્મો જેટલા પણ ચોપડીની અંદર આપ્યા છે એ ગુણધર્મોની ચર્ચા કર્યા બાદ આપણને એક પ્રતિક્રિયાત્મકતા શ્રેણી આપેલી છે, એટલે કે સક્રિયતા શ્રેણી આપી છે ધાતુઓ માટેની. તો જો આપણે આ સક્રિયતા શ્રેણી શરૂઆતમાં જ જો તૈયાર કરી લઈએ તો સક્રિયતા શ્રેણીના ઉપરથી રાસાયણિક ગુણધર્મો યાદ કરવા એકદમ સરળ થઈ જશે. અહીંયા આગળ સક્રિયતા શ્રેણી મુજબ જે પણ ધાતુઓ છે એમાં જેમ જેમ આપણે નીચે તરફ જઈશું તેમ તેમ તેની સક્રિયતામાં ઘટાડો થતો જશે અને આ સક્રિયતા શ્રેણીના ઉપરથી તમામે તમામ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ સરળતાથી આપણે યાદ પણ કરી શકીશું. અહીંયા આગળ પહેલું આપણે કહી શકીએ પ્રક્રિયા આપી છે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. સામાન્ય સૂત્ર વિદ્યાર્થી મિત્રો ખાલી આપણે યાદ રાખવાનું છે. જો તમને અણુસૂત્ર બનાવતા આવડતા હોય અને જો સામાન્ય પ્રક્રિયા તમને યાદ હોય, સક્રિયતા શ્રેણી જો તમને યાદ હોય તો આપણે સરળતાથી કોઈ પણ પ્રક્રિયા બનાવી શકીએ. તો અહીંયા આગળ આપણને કહ્યું છે કે ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા થશે ત્યારે આપણને ધાતુનો ઓક્સાઇડ મળશે. તો આપણે અહીંયા આગળ ઉદાહરણ સ્વરૂપે કોપર લઈએ છીએ, તો કોપરની ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાના કારણે સિમ્પલ છે કોપર ઓક્સાઇડ અહીંયા આગળ ઉત્પન્ન થવાનો છે. એ જ રીતના આપણે કોઈ અન્ય ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા લખી શકીએ છીએ, આપણને જે તે ધાતુનો ઓક્સાઇડ ઉત્પન્ન કરીને તે આપશે. બીજી આપણે અહીંયા આગળ એક પેટા પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આપણો જે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા છે એમાં જ 2 માર્ક્સની અંદર પૂછી શકે ઉભયગુણી ઓક્સાઇડ કોને કહે છે, ઉદાહરણ દ્વારા સમજાવો. તો હવે 2 ઉભયગુણી ઓક્સાઇડ આપણી ટેક્સ્ટબુકમાં આપેલા છે, એક તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને બીજો છે ઝિંક ઓક્સાઇડ. એલ્યુમિનિયમ ઓક્સાઇડની પ્રક્રિયા કંઈક આ રીતના છે. હવે પહેલા તો ઉભયગુણી ઓક્સાઇડ કહેવાય કોને? તો એવા ઓક્સાઇડ કે જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી ઉત્પન્ન કરતા હોય એને આપણે ઉભયગુણી ઓક્સાઇડ કહી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણો એલ્યુમિનિયમ ઓક્સાઇડ આપ્યો છે જેની એસિડ અને બેઝ બંને સાથેની પ્રક્રિયા આપેલી છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ ક્ષાર ઉત્પન્ન થાય છે અને પાણી ઉત્પન્ન થઈ રહ્યું છે. જ્યારે બેઝ સાથેની પ્રક્રિયાથી NaAlO2 સોડિયમ એલ્યુમિનેટ ક્ષાર ઉત્પન્ન થઈ રહ્યો છે અને H2O પાણી ઉત્પન્ન થઈ રહ્યું છે. 1 માર્ક્સ માટે આપણને આ અણુસૂત્ર IMP પૂછી શકે એવું છે. બીજો છે ઝિંક ઓક્સાઇડ. તો ઝિંક ઓક્સાઇડની પણ પ્રક્રિયાઓ આપણે અહીંયા આગળ સેમ બનાવીને લખી શકીએ છીએ. ચેપ્ટર નંબર 2 ની અંદર ઝિંક ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા આપેલી હતી સોડિયમ ઝિંકેટ, એ જ પ્રક્રિયા આપણે અહીંયા આગળ લખી શકીએ છીએ. ત્યારબાદ આપણને અહીંયા આગળ બીજી પ્રક્રિયા આપી છે રાસાયણિક ધાતુની પાણી સાથેની પ્રક્રિયા. તો 2 સ્ટેપમાં થતી પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો. 2 સ્ટેપની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ધાતુની જ્યારે પાણી સાથે પ્રક્રિયા થશે ત્યારે ધાતુનો ઓક્સાઇડ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને આ જ ધાતુનો ઓક્સાઇડ પાણીની વધુ હાજરીમાં હાજર રહેવાના કારણે વધારે પાણી સાથે પ્રક્રિયા કરીને ધાતુનો હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન કરીને આપે છે. હવે પાણી સાથેની આ જે પ્રક્રિયા છે એ સમજવા સક્રિયતા શ્રેણી જે છે એ આપણને ખૂબ જ હેલ્પફુલ થવાની છે.
તો અહીંયા આગળ સક્રિયતા શ્રેણીની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ટોચ પર પોટેશિયમ અને સોડિયમ ધાતુઓ આપેલી છે. સક્રિયતા શ્રેણીની અંદર પોટેશિયમ અને સોડિયમ ધાતુ ટોપ પર હોવાના કારણે ઠંડા પાણી સાથે પણ તે ખૂબ જ સારી રીતના પ્રક્રિયા કરીને આપે છે. અને જે અહીંયા આગળ 2 સ્ટેપમાં પ્રક્રિયા છે એ અહીંયા આગળ કેમ કે ખૂબ જ ત્વરિત થાય છે, એના પરિણામ સ્વરૂપે ત્વરિત જ ત્યાં આગળ શું ઉત્પન્ન થતો જોવા મળશે? ધાતુનો હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થતો જોવા મળશે. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થઈ રહ્યો છે પ્લસ ઉષ્મા ખૂબ જ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થતી હોવાના કારણે અહીંયા આગળ જે સંયોજન છે, પ્રક્રિયા સંયોજન, તે આગ પકડી લે છે, સળગી શકે છે. અને એના પરિણામ સ્વરૂપે આ બંને જે ધાતુઓ છે કેમ કે પાણી સાથે ત્વરિત પ્રક્રિયા કરે છે, હવા સાથે પણ ત્વરિત પ્રક્રિયા કરે છે, એને કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે. તો એ પણ એક આઈએમપી ક્વેશ્ચન થયો. આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ પોટેશિયમ અને સોડિયમને કેરોસીનમાં ડુબાડીને શા માટે રાખવામાં આવે છે? કારણ કે તે ખૂબ જ સક્રિય છે. જાતે બનાવીને મૌલિક ભાષાનો ઉપયોગ કરીને લખી શકીએ. ત્યારબાદ સક્રિયતા શ્રેણીની અંદર આપણે કહી શકીએ કે કેલ્શિયમ ધાતુ છે. કેલ્શિયમ ધાતુ પણ ખૂબ જ સક્રિય છે. તે પાણી સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન વાયુ અને અલ્પ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. ઉષ્મા ઉત્પન્ન થાય છે પરંતુ એનું પ્રમાણ આપેલી પહેલી 2 પ્રક્રિયાઓ જેટલું ન હોવાના કારણે કેલ્શિયમ ધાતુ આગ પકડી શકતી નથી. ત્યારબાદ છે મેગ્નેશિયમ. ઠંડા પાણી સાથે પ્રક્રિયા નથી કરતી, એટલા માટે આપણે એની ગરમ પાણી સાથેની પ્રક્રિયા જોઈ રહ્યા છીએ. સેમ કેલ્શિયમ ઠંડા પાણી સાથે જેવી પ્રક્રિયા આપે છે એ જ રીતના ગરમ પાણી સાથે મેગ્નેશિયમ પ્રક્રિયા આપી રહ્યો છે. અને ત્યારબાદ એલ્યુમિનિયમ અને Fe આયન, જો આપણે વાતચીત કરીએ તો તે ગરમ પાણી સાથે પણ પ્રક્રિયા આપી શકતા નથી. આમ એના પરિણામ સ્વરૂપે આપણે અહીંયા આગળ ગેસ સાથે એટલે કે પાણીની બાષ્પ સાથે એની પ્રક્રિયાઓ કરાવડાવી રહ્યા છે. પાણીની બાષ્પ સાથે થતી પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે કેમ કે સક્રિયતા એની ઓછી છે તે આપણને ઓક્સાઇડ ઉત્પન્ન કરીને આપશે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો જોવા મળશે. વધારે પ્રમાણમાં પાણીની હાજરી ન હોવાના કારણે અહીંયા આગળ હાઇડ્રોક્સાઇડ મળી શકતો નથી. જો વધુ પ્રમાણમાં પાણીની હાજરીમાં પ્રક્રિયા જો કરાવવામાં આવે તો હાઇડ્રોક્સાઇડ નિશ્ચિત રૂપથી તે ઉત્પન્ન કરીને આપી શકે છે. એના પછી આપણને અહીંયા આગળ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા અને ધાતુની અન્ય ધાતુના ક્ષારીય દ્રાવણ સાથેની પ્રક્રિયા આપેલી છે. રિપીટ થાય છે વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા. ક્લિયર? બીજા ચેપ્ટરની અંદર એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા આપણે જોઈને આવ્યા છીએ. તો સેમ પ્રક્રિયા ઝિંક ધાતુ છે, HCl સાથે સંયોજાશે. HCl માં હાજર Cl જે પરમાણુ છે તે છૂટો પડીને ઝિંક સાથે સંયોજાવાના કારણે ઝિંક ક્લોરાઇડ ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરીને આપશે. ધાતુની અન્ય ધાતુના ક્ષારીય દ્રાવણ સાથે તો ચેપ્ટર નંબર 1 વિસ્થાપન પ્રક્રિયા, વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને એટલે કે કોપરને તેના દ્રાવણમાંથી દૂર કરે છે. તો એ જ પ્રક્રિયા અહીંયા આગળ રિપીટ છે. તો લોખંડ કેમ કે સક્રિયતા શ્રેણીમાં કોપર કરતાં ઉપર છે, વધુ સક્રિયતા ધરાવે છે, કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને તે દૂર કરશે, વિસ્થાપિત કરશે અને ફેરસ સલ્ફેટનું દ્રાવણ ઉત્પન્ન કરીને આપે છે. જ્યારે કોપર ધાતુ સ્વરૂપે છૂટો પડતો જોવા મળે છે. ત્યારબાદની પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો ધાતુની અધાતુ સાથેની પ્રક્રિયા. હવે આપણે સૌ જાણીએ છીએ કે ધાતુ જે છે તે હંમેશા ધન આયન ઉત્પન્ન કરે છે, જ્યારે અધાતુ જે છે એ હંમેશા ઋણ આયન ઉત્પન્ન કરે છે. તો આપણે ગુરુ ચાવી નંબર 2 બીજા વિડીયોની અંદર અલગ અલગ ધાતુની અધાતુ સાથે પ્રક્રિયા કઈ રીતના થઈ શકે છે, ધોરણ 9 ની અંદર તમે અણુસૂત્રો કઈ રીતના બનાવતા શીખ્યા હતા એની ચર્ચા આપણે અહીંયા આગળ કરી હતી. તો હવે એ જ પ્રક્રિયા ફરીથી એક વખત આપણને આપી છે આયનીય સંયોજન માટેની. તો આપણે એને ફરીથી એક વખત 2 અલગ અલગ ઉદાહરણ દ્વારા સમજી લઈએ. જેમ કે હું વાતચીત કરું સોડિયમ, તો સોડિયમની બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 7 ઇલેક્ટ્રોન છે. હવે ક્લોરીનને
કેમ કે અષ્ટક પૂર્ણ કરવું છે, સોડિયમને કેમ કે અષ્ટક પૂર્ણ કરવું છે, સોડિયમ શું કરશે, એક ઇલેક્ટ્રોન ક્લોરીનને આપશે કે જેના પરિણામ સ્વરૂપે આપણો જે સોડિયમ છે એ ધન વીજભારિત બને છે અને આપણો જે Cl એ ઋણ વીજભારિત બને છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ Cl પાસે એના પોતાના કેટલા ઇલેક્ટ્રોન હતા, તો 7 ઇલેક્ટ્રોન હતા. જ્યારે એક ઇલેક્ટ્રોન તેને કોની પાસેથી મેળવ્યો છે, એને પાસેથી મેળવ્યો છે. તો આમ ધાતુ અધાતુ સાથે જોડાઈને આયનીય સંયોજન સોડિયમ ક્લોરાઇડ આપે છે. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ, મેગ્નેશિયમ અને ક્લોરીન સાથેનું. તો મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, જ્યારે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં ફરીથી પાછા કેટલા ઇલેક્ટ્રોન છે, 7 ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા આગળ ક્લોરીનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે, તો 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, પરંતુ મેગ્નેશિયમ પાસે હજી પણ 1 ઇલેક્ટ્રોન હાજર છે. તો આમ અહીંયા આગળ પ્રક્રિયામાં એક જ મેગ્નેશિયમની સાથે 2 ક્લોરીનના પરમાણુઓ જોડાય છે, જેમાં બંને ક્લોરીનના પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે વિદ્યાર્થી મિત્રો, તો 7 ઇલેક્ટ્રોન છે. આમ મેગ્નેશિયમ પાસે સંયોજકતા કક્ષા બાહ્યતમ કક્ષામાં હાજર બંને ઇલેક્ટ્રોન એક Cl પરમાણુને મળવા પાત્ર છે, મળવાના છે. આમ મેગ્નેશિયમ જે છે એ ધન વીજભારિત બને છે, જ્યારે ક્લોરીન જે છે તે ઋણ વીજભારિત બને છે, જેમાં ક્લોરીન પાસે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હાજર હતા અને એક ક્લોરીને 1 ઇલેક્ટ્રોન મેગ્નેશિયમ પાસેથી મેળવ્યો છે. કેમ કે 2 ક્લોરીન જોડાઈ રહ્યા છે, આપણે અહીંયા આગળ ક્લોરીનને 2 વખત દર્શાવશું, એટલે કે આપણું અણુસૂત્ર શું બની ગયું, MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ. અહીંયા આગળ આ જે સંયોજનો નિર્માણ પામી રહ્યા છે એને આયનીય સંયોજનો તો કહેવાય જ છે, પણ એનું બીજું નામ છે વિદ્યુત સંયોજક સંયોજન. તો એ ખાસ યાદ રાખશો. હવે આ પ્રકારના જે સંયોજનો છે કે જેમાં આયનીય બંધનું નિર્માણ થઈ રહ્યું છે, એના ગુણધર્મો પણ આપણને ચોપડીની અંદર આપેલા છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને 3 માર્ક્સની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો એક વખત જે ગુણધર્મો છે એ અવશ્યથી આપણે તૈયાર કરી લેવા. એના પછી મેઇન મુખ્ય ટોપિક છે આપણો ચેપ્ટરનો ધાતુનું શુદ્ધિકરણ અથવા તો ધાતુની પ્રાપ્તિ. ધાતુની પ્રાપ્તિ આપણને ક્યાંથી થાય છે, તો મોટાભાગની જે ધાતુ છે તે આપણને પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મળે છે અને કેટલીક જે આપણે કહી શકીએ કે ખૂબ જ સક્રિય ધાતુઓ છે એ આપણને દરિયાના પાણીના અંદરથી ક્ષારીય સ્વરૂપે એટલે કે જલીય સ્વરૂપે મળતી હોય છે. તો હવે એના ઉપર કેવી રાસાયણિક પ્રક્રિયાઓ કરીને આપણે એનું શુદ્ધિકરણ કરી શકીએ છીએ, એનું આપણે નિષ્કર્ષણ કરી શકીએ છીએ, એ આપણને અહીંયા ચાર્ટ દ્વારા સમજાવવામાં આવ્યું છે. તો અહીંયા આગળ સૌથી ઉપર છે અયસ્ક. અયસ્ક એટલે શું? અયસ્ક એટલે કે પેટાળમાંથી મળેલો એક એવો ખનિજનો ધાતુનો ટુકડો કે જેના અંદર આપણે કહી શકીએ કે અશુદ્ધિનું પ્રમાણ ઓછું હોય અને આપણી જે ધાતુ છે એનું પ્રમાણ કેવું હોય, ખૂબ જ વધુ હોય. એક વખત આપણને અયસ્કનો મોટો જથ્થો મળી જાય ત્યારબાદ આપણે એ જથ્થાનું સંકેન્દ્રીકરણ કરવું પડે. એટલે કે આપણી પાસે જે મોટો જથ્થો હાજર છે એમાં હાજર વધારાની જે અશુદ્ધિઓ છે, જેવી કે માટી, રેતી, જેને આપણે ગેંગ કહીએ છીએ, એને આપણે અહીંયા આગળ દૂર કરવું પડે. જ્યારે આપણે ગેંગને દૂર કરી નાખીએ છીએ ત્યારબાદ આપણને જે અહીંયા આગળ સંયોજન મળશે એમાં અયસ્કનું એટલે કે ધાતુનું પ્રમાણ જે છે એ કેવું હશે, તો ખૂબ જ વધારે હશે. ત્યારબાદ આપણે જે તે ધાતુ છે એને નીચી, મધ્યમ અને ઊંચી સક્રિયતાના પ્રમાણે વિભાજિત કરી લેવાની છે. જો ધાતુ નીચી સક્રિયતા ધરાવતી હશે તો મોટા ભાગે તે આપણને સલ્ફાઇડ અયસ્ક સ્વરૂપે મળે છે. જો કોઈ પણ ધાતુની સલ્ફાઇડ અયસ્ક હાજર હોય તો એની ભુંજન પ્રક્રિયા કરવી પડે. ભુંજન પ્રક્રિયાના અંતર્ગત જે તે સલ્ફાઇડ અયસ્કમાંથી જે તે ધાતુનું ઓક્સાઇડ સ્વરૂપ મેળવવામાં આવે છે અને ત્યારબાદ એનું રિડક્શન કરીને જે ધાતુ મળે છે એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ. મધ્યમ સક્રિયતા ધરાવતી જે ધાતુ છે એ સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ અયસ્ક સ્વરૂપે મળતી હોય છે.
જો સલ્ફાઇડ અયસ્ક હોય તો ભુંજન પ્રક્રિયા, અને જો કાર્બોનેટ અયસ્ક હોય તો કેલ્સિનેશનની પ્રક્રિયા કરવામાં આવે છે. હવે ટૂંકમાં માહિતી આપી દઉં. સલ્ફાઇડ અયસ્ક જે છે, જો નીચી સક્રિયતા ધાતુની વાત કરીએ તો મોટા ભાગે કોપર અને સિન્નાબાર એટલે કે મર્ક્યુરીની સલ્ફાઇડ અયસ્ક મળી શકે છે. મધ્યમ સક્રિયતાની અંદર આપણે કહી શકીએ કે ઝિંક છે, એલ્યુમિનિયમ છે વગેરે ધાતુની સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ અયસ્ક આપણને મળી શકે છે. ભુંજન પ્રક્રિયા એટલે શું ને કેલ્સિનેશન પ્રક્રિયા એટલે શું? તો જો સલ્ફાઇડ અયસ્ક છે તો હંમેશા ઓક્સિજનની હાજરીની અંદર જે તે પ્રક્રિયા જે છે એને કરવામાં આવે છે, એટલે કે જે તે પ્રક્રિયા છે એને સલ્ફાઇડમાંથી ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવામાં આવે છે અયસ્કને. તો આમ કેમ કે ઓક્સિજનની હાજરીમાં થાય છે એને ભુંજન પ્રક્રિયા કહેવાય. જો ઓક્સિજનની ગેરહાજરીમાં અથવા તો અલ્પ હાજરીમાં કાર્બોનેટ અયસ્કનું ઓક્સાઇડ અયસ્કમાં રૂપાંતરણ કરવામાં આવે તો જે તે પ્રક્રિયાને કેલ્સિનેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને જે આપણને ઓક્સાઇડ મળશે તેનું ત્યારબાદ રિડક્શન કરવામાં આવશે. અહીંયા આગળ રિડક્શન કરતા સ્વરૂપે કાર્બનનો ઉપયોગ થાય છે. 1 માર્ક્સ માટે આઈએમપી ક્વેશ્ચન છે. ક્લિયર? કાર્બનના ઉપયોગથી રિડક્શન થઈ જાય ત્યારબાદ આપણને જે સ્વરૂપ મળે એમાંથી આપણે ધાતુનું શુદ્ધિકરણ કરવું પડે છે. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ. તો હવે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ જેમ કે આપણે વાતચીત કરી પોટેશિયમ છે, સોડિયમ છે વગેરે વગેરે ધાતુ આપણે કહી શકીએ કે આપણને પીગળેલી અવસ્થામાં મળે છે, જેનું આપણે વિદ્યુત વિભાજન કરીને શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ. હવે અહીંયા આગળ આ ત્રણે નીચી, મધ્યમ અને ઊંચી સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે એના અંદરથી આપણે જ્યારે શુદ્ધ ધાતુ મેળવી લઈએ છીએ ત્યારબાદ પણ અમુક પ્રમાણમાં અશુદ્ધિ એના અંદર બાકી રહી ચૂકી હોય છે કે જેને આપણે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણની રીત દ્વારા દૂર કરી શકીએ છીએ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, પૂછાવાના ચાન્સીસ છે, કારણ કે અવારનવાર આપણે કહી શકીએ કે પહેલા પણ પૂછાઈ ચૂકેલી પ્રક્રિયા છે અને ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયાની અંદર સૌથી પહેલા તો આપણે એક વિદ્યુત કોષ લઈ લેવાનો છે કે જેના અંદર આપણે એનોડ ઉપર, ધન છેડા ઉપર અશુદ્ધ ધાતુનો સળિયો ગોઠવવાનો છે, જ્યારે કેથોડ છેડા ઉપર શુદ્ધ ધાતુનો પાતળો સળિયો આપણે લઈ શકીએ છીએ અથવા તો આપણે ગ્રેફાઇટનો સળિયો લઈ શકીએ છીએ. હવે અહીંયા આગળ અશુદ્ધ ધાતુનો સળિયો જે લીધો છે એ હંમેશા એનોડ ઉપર જ લેવાનો છે, કારણ કે હંમેશા વિદ્યાર્થી મિત્રો ધાતુ જે છે એ કેવો આયન બનાવે છે? ધન આયન બનાવે છે. તો ધન આયન ઉપરથી તે છૂટી પડશે અને ઋણ એટલે કે કેથોડ ધ્રુવ ઉપર તે અહીંયા આગળ જમા થવાની છે. હવે અહીંયા આગળ ચોપડીની અંદર જે રીતનું એક્ઝામ્પલ આપ્યું છે એ જ રીતનું એક્ઝામ્પલ આપીને હું તમને દર્શાવી રહ્યો છું. તો અહીંયા આગળ આપણને કોપરનું જો શુદ્ધિકરણ કરવું હોય તો મારે કોપરનો અશુદ્ધ જે ધાતુનો સળિયો છે એ મારે એનોડ ઉપર ગોઠવવો પડે, જ્યારે શુદ્ધ ધાતુ કોપરનો સળિયો મારે અહીંયા આગળ કેથોડ ઉપર ગોઠવવો પડે. હવે ગોઠવ્યા બાદ અહીંયા આગળ ઇલેક્ટ્રોલાઇટ વિદ્યુત વિભાજનીય દ્રાવણ સ્વરૂપે જે દ્રાવણનું મારે શુદ્ધિકરણ કરવાનું છે એ જ દ્રાવણનું ક્ષારીય દ્રાવણ અહીંયા આગળ મારે લેવું પડે. ક્ષારીય દ્રાવણ જે છે એ એસિડિક હોય તો વધુ સારું, વધુ સારી રીતના પ્રક્રિયા જે છે અહીંયા આગળ થઈ શકે છે. અથવા તો આપણે અહીંયા આગળ દ્રાવણ લીધા બાદ એના અંદર થોડુંક H2SO4 નું પ્રમાણ ઉમેરી શકીએ છીએ કે જેથી પ્રક્રિયાનો જે દર છે એ સારો જળવાઈ રહે. અહીંયા આગળ કેમ કે મારે કોપરનું શુદ્ધિકરણ કરવાનું છે, હું અહીંયા આગળ કોપર સલ્ફેટનું દ્રાવણ પસંદ કરી શકું છું. ક્લિયર? તો આ પણ તમને 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે કે ભાઈ મારે કોપરનું શુદ્ધિકરણ કરવું છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ મદદથી, તો ઇલેક્ટ્રોલાઇટ તરીકે વિદ્યુત વિભાજનીય દ્રાવણ સ્વરૂપે શેનું દ્રાવણ ભરવામાં આવી શકે છે? તો આવા પ્રશ્નો આવી શકે છે. અહીંયા આગળ એક વખત આપેલ પાત્ર એકત્રિત કર્યા બાદ, વિદ્યુત કોષ ગોઠવ્યા બાદ જ્યારે હું પ્લગ કળ ચાલુ કરીશ, સ્વિચ ચાલુ કરીશ, વિદ્યુત પ્રવાહનું વહન એનોડ છેડા ઉપર થવા લાગશે અને વિદ્યુત પ્રવાહ
કોપર સલ્ફેટના દ્રાવણની અંદર પ્રવેશીને પાછો કેથોડ ઉપર જમા થશે. તો આ એની સાયકલ ચાલવાની છે વિદ્યુત પ્રવાહની. હવે અહીંયા આગળ થાય છે શું? જેવો અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ એનોડ છેડા ઉપર પહોંચે છે, તરત જ એનોડ ઉપર હાજર અશુદ્ધ ધાતુના સળિયા ઉપરથી કોપર જે છે એ અહીંયા આગળ છૂટો પડવાની શરૂઆત થઈ જાય છે. કેમ કે ક્ષારીય દ્રાવણ છે, અહીંયા આગળ આયન સ્વરૂપે કોપર છૂટો પડશે. તો અહીંયા આગળ આપણે કહી શકીએ કે એનોડ છેડા ઉપર Cu2+ સ્વરૂપે કોપર છૂટો પડવાનો છે. હાજર કયા સ્વરૂપે હતો? તો અશુદ્ધ સ્વરૂપે. તો આપણે સૌ પ્રથમ અશુદ્ધ સ્વરૂપ એનું લખશું. થયું શું વિદ્યાર્થી મિત્રો? તો કોપર 2+ એટલે કે આયન સ્વરૂપે છૂટો પડ્યો. કેમ કે Cu2+ સ્વરૂપે છૂટો પડ્યો છે, અહીંયા આગળ એને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે? તો 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. આ 2 ઇલેક્ટ્રોન ક્યાં આગળ જશે? તો આપણો જે વાહક તાર છે તેમાં થઈને આ ઇલેક્ટ્રોનનું વહન કેથોડ છેડા ઉપર થાય છે. તો આમ એનોડ ઉપરથી Cu2+ દ્રાવણમાં છૂટો પડ્યો. જેટલા જ પ્રમાણમાં Cu2+ છૂટો પડ્યો છે એટલા જ પ્રમાણમાં Cu2+ સામે કેથોડ છેડા ઉપર મેળવવામાં પણ આવે છે. કયા સ્વરૂપે મેળવવામાં આવે? તો ફરીથી આયનીય સ્વરૂપે. તો કેથોડ ઉપર થતી પ્રક્રિયા લખી શકીએ. તો કેથોડ ઉપર કઈ વસ્તુ મેળવવામાં આવી? તો ભાઈ Cu2+ મેળવવામાં આવી. હવે અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન જે આવી રહ્યા છે એ આ Cu2+ શું કરશે? પોતે મેળવશે અને ફરીથી પાછો આપણને શું ઉત્પન્ન કરીને આપશે? Cu, જે હવે અહીંયા આગળ કેવા સ્વરૂપમાં હશે? તો શુદ્ધ સ્વરૂપમાં હશે. તો હવે કુલ પ્રક્રિયા શું થઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા? તો અહીંયા આગળ આપણે કહી શકીએ કે જે કોપર અશુદ્ધ હતો એ કોપર હવે કેવો થઈ ગયો છે? શુદ્ધ થઈ ગયો છે. હવે અહીંયા આગળ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન એનોડ છેડા ઉપર હાજર જે અશુદ્ધિઓ છે તે એનોડના નીચેના તળિયાના ભાગે એકત્રિત થતી હોય છે. ક્લિયર? જેને આપણે એનોડ મડ અથવા તો એનોડિક પંક કહી શકીએ છીએ. તો તમને 1 માર્ક્સની અંદર એનો પણ પ્રશ્ન પૂછાય, આપણે જાતે બનાવીને લખી શકીએ છીએ. હવે અંતે અગત્યના જે પ્રશ્નો છે, 1 માર્ક્સના પ્રશ્નોની અહીંયા સંડોવણી નથી કરી, કારણ કે 1 માર્ક્સની અંદર આપણે કહી શકીએ કે ભાઈ અણુસૂત્રો અગત્યના છે. અગત્યના કેટલાક ગુણધર્મો છે, જેમ કે આપણે ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી. ભૌતિક ગુણધર્મોની અંદરથી 2-2 માર્ક્સના પ્રશ્નો પણ આવી શકે છે. જેમ કે આપણને પ્રયોગ આપેલા છે પ્રવૃત્તિ સ્વરૂપે કે ધાતુ જે છે એ ઉષ્મા અને વિદ્યુતના શું વાહક છે. પ્રયોગ સ્વરૂપેનું વર્ણન પણ તમને એનું અંદર પૂછાઈ શકે છે. તો તમારે જાતે એ પ્રયોગનું વર્ણન 2 થી 3 માર્ક્સની અંદર કઈ રીતના કરવું એ અગત્યનું છે. તમને એ વસ્તુ આવડવી જોઈએ. તો મૌલિકતાના માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો. મૌલિકતા આપણે રાખીને જ્યારે આપણે જવાબ બનાવીને લખશું, વિજ્ઞાનના શબ્દોનો ઉપયોગ કરીને લખશું, તો એ જવાબ આપણો સાચો જ પડવાનો છે. અહીંયા આગળ અગત્યના પ્રશ્નો છે કેટલાક. પહેલું છે ધાતુ અધાતુના ભૌતિક ગુણધર્મો ચર્ચા કરી હમણાં, જે ટેક્સ્ટબુકમાં આપેલા છે એ આપણે લખવાના છે. HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો હવે પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાના કારણે તે દરેક ધાતુ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરીને આપતો નથી. માત્ર ને માત્ર મેગ્નેશિયમ અને મેંગેનીઝ ધાતુ સાથે જ તે અહીંયા આગળ H2 વાયુ ઉત્પન્ન કરીને આપે છે. અન્ય ધાતુ સાથે જો એ પ્રક્રિયા કરે છે તો પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાના કારણે જે તે ધાતુ છે આપણે કહી શકીએ કે એનું ઓક્સિડેશન કરી નાખે છે. અથવા તો આપણે કહી શકીએ કે જે તે ધાતુ સાથે જ્યારે પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે ત્યારે ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું તે ઓક્સિડેશન કરી નાખે છે. તો આમ પોતે HNO3 જે છે તે નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડની અંદર રિડક્શન પામે છે. ઓક્સાઇડ કયા કયા હોઈ શકે છે? તો આપણે કહી શકીએ કે NO2, NO અથવા તો N2O. આમ પોતાનું આપણે કહી શકીએ કે રિડક્શન કરશે, જ્યારે અહીંયા આગળ બીજા જે H2 ને અંદર ઓક્સિડેશન કરતો તે જોવા મળી શકે છે. ત્યારબાદ છે એક્વારિજિયા, રોયલ વોટર. એક્વારિજિયા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો સાંદ્ર
HCl અને સાંદ્ર HNO3 નું 3:1 પ્રમાણમાં બનાવેલું દ્રાવણ. એનો ઉપયોગ શું છે? તો સોનું જે ગોલ્ડ છે એને કોઈ પણ એસિડ પીગાળી શકતો નથી. તો સોનાને દ્રાવ્ય બનાવવા માટે, એને પીગાળવા માટે જે સંયોજન વપરાય છે, જે સોલ્યુશન વપરાય છે એ છે આ રોયલ પાણી, રોયલ વોટર, એક્વારિજિયા. 1 માર્ક્સમાં પૂછી શકે છે. એના પછી આયનીય સંયોજનના ગુણધર્મ, વિદ્યુત સંયોજક સંયોજનના ગુણધર્મ હમણાં જ આપણે ચર્ચા કરી, તમને કીધું. અને અગત્યનું ક્ષારણ અને તેને અટકાવવાના ઉપાયો. પહેલા ચેપ્ટરની અંદર આપણે ક્ષારણ વિશે ચર્ચા કરી હતી. અટકાવવાના ઉપાયો સ્વરૂપે આપણે તેલ, ગ્રીસ, ગેલ્વેનાઇઝેશન વગેરે વગેરે લખી શકીએ. એમાંનો એક ઉપાય છે મિશ્ર ધાતુ, અને મિશ્ર ધાતુ અલગથી પણ આપણને પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ શકે છે. તો આઈ હોપ સો કે જે રીતના આપણે બ્લુપ્રિન્ટ અને બધા પ્રશ્નોની ચર્ચા કરી તે તમને પરીક્ષા માટે ખૂબ જ ફાયદાકારક નીવડશે. આ વિડીયોની અંતે ભગવદ્ ગીતાનો એક અગત્યનો શ્લોક આપેલો છે જે અવશ્યથી તમારે સાંભળવાનો છે અને મગજની અંદર અંકિત કરવાનો છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.